નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાનના અણુ પ્લાન્ટ પર હુમલો કરતું ઇઝરાયલ, રેડિયેશન ન થયું હોવાનો ઈરાનનો દાવો। રમઝાન ઈદ નિમિત્તે ઈરાનના રાષ્ટ્રપતિને ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન મોદી। એમ્યુઝમેન્ટ પાર્ક નજીક મહાનગરપાલિકા દ્વારા યોજાતો 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ। 45 લાખથી શરૂ થતા આધુનિક બંગલોઝ પ્રયાગ 1 પ્રોજેક્ટમાં ઘરનું સપનું સાકાર, યુવા બિલ્ડર પ્રથમ રાજાણી સાથે GTPL જામનગર ન્યૂઝની વિશેષ મુલાકાત। 10,000થી વધુ ચકલીના માળાનું નગરજનોને વિતરણ કરી વિશ્વ ચકલી દિવસને ઉજવતા પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા ઇઝરાયેલે યુદ્ધના આજે 22મા દિવસે ઈરાન પર બોમ્બમારો કરીને ભયંકર તબાહી મચાવી છે। એક રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિ સંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને તાત્કાલિક ઈરાની અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। ઈરાની મીડિયાના અહેવાલો મુજબ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે। હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂરના વિસ્તારો સુધી સંભળાયો છે। ઘટના સ્થળે દોડી આવેલા ઈરાની અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે, જેમાં કોઈ પણ પ્રકારનું રેડિયેશન ફેલાયું ન હોવાની પુષ્ટિ થતાં મોટી રાહત થઈ છે, એટલે કે પરમાણુ કચરો ફેલાવાનો જે ડર હતો તે ટળી ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના પ્લાન્ટમાં તોડફોડના હિસાબે જો કોઈ પણ પ્રકારનું રેડિયેશન ફેલાય તો સેંકડો કિલોમીટર સુધી લોકોએ આ રેડિયેશનની માઠી અસરો ભોગવવી પડતી હોય છે। અત્રે એ પણ નોંધનીય છે કે જુદા જુદા રિપોર્ટમાં ટ્રમ્પને એવું કહેતા ટાંકવામાં આવ્યા કે હવે યુદ્ધ સમાપ્તિ તરફ જઈ રહ્યું છે। તે દરમિયાન ન્યુક્લિયર પ્લાન્ટ પરના આ હુમલાની ખબરો વહેતી થતાં યુદ્ધ અંગે નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 22મો દિવસ છે। વડાપ્રધાન મોદીએ આજે શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરીને તેમને ઈદ અને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી। તેમણે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી। વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મેં ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પજેશ્કિયાન સાથે વાત કરી। અમે આશા વ્યક્ત કરી કે આ તહેવારના સમયે મિડલ ઈસ્ટ માં શાંતિ અને સ્થિરતા આવે। મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં મિડલ ઈસ્ટમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની નિંદા કરી, કારણ કે તેનાથી વિસ્તારની શાંતિ અને વિશ્વના સપ્લાય પર અસર પડે છે। તેમણે કહ્યું કે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહેવા ખૂબ જ જરૂરી છે, જેથી વેપાર યોગ્ય રીતે ચાલતો રહે। આ સાથે જ ઈરાનમાં રહેતા ભારતીયોની સુરક્ષામાં મદદ કરવા બદલ વડાપ્રધાને ઈરાનનો આભાર માન્યો હતો। જામનગરમાં આજે 21મી માર્ચે તથા આવતીકાલે 22મી માર્ચ એમ 2 દિવસ માટે મિલેટ મહોત્સવ યોજવામાં આવ્યો છે। આ મિલેટ મહોત્સવ જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા કોર્પોરેશનના મેદાનમાં યોજાયો છે, જેનો પ્રારંભ આજે શનિવારે ધારાસભ્ય દિવેશ અકબરી દ્વારા કરાવવામાં આવ્યો હતો।
આ તકે કમિશનર દિનેશ મોદી, ડીડીઓ અંકિત પન્નુ તથા જિલ્લાના ખેતીવાડી અધિકારી રીતેશ ગોહિલ વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં સવારે 9 થી રાત્રિના 9 સુધી તમામ મુલાકાતીઓને જુવાર, બાજરી અને રાગી જેવા મિલેટ્સના પોષણ મૂલ્ય અંગે જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત લાઈવ ફૂડ ઝોન રાખવામાં આવ્યો છે. વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ તકે નાયબ ખેતી નિયામક PM આચાર્ય તથા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા શહેર BJP પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં બંગલોઝનો નવો પ્રોજેક્ટ પ્રયાગ 1 અને નગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ, અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે, સુવિધાઓ, ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર,
24/7 સીસીટીવી સુરક્ષા અને પાણી પુરવઠો, જેએમસી નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળ પ્રયાગ 1 બંગલોઝનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં કુલ 9 બંગલોઝ બનાવવામાં આવ્યા છે. આ પ્રયાગ 1 બંગલોઝની વિગતો જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને મળી રહે તે માટે આજે શનિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ પ્રોજેક્ટના યુવા બિલ્ડર પ્રથમ રાજાણીની સાઇટ ઉપર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં 9 બંગલોઝ બનાવવામાં આવ્યા છે. અમુક બંગલોઝમાં 3 BHK અને અમુક બંગલોઝમાં 4 BHK આપવામાં આવ્યા છે. એક બંગલોઝને 850 થી 1053 સ્ક્વેર ફૂટની જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક બંગલોઝને સ્વતંત્ર બોર આપવામાં આવ્યો છે. વધુમાં પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે મિડલ ક્લાસના પરિવારોને પરવડે તેવા 45 લાખથી 54 લાખ રૂપિયા સુધીના બજેટમાં બંગલોઝની કિંમત નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને દરેક બંગલોઝનું સંપૂર્ણ બીમ કોલમવાળું ભૂકંપપ્રૂફ બાંધકામ કરવામાં આવ્યું છે. બંગલોઝના આગળના ભાગમાં 4 વ્હીલ પાર્ક થઈ જાય તેવી જગ્યા રાખવામાં આવી છે. આ ઉપરાંત એલિવેશન, ફ્લોરિંગ, બારી, કિચનમાં નંબર 1 રો મટીરિયલ વાપરવામાં આવ્યું છે. વધુમાં યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે આ 9 બંગલોઝનું 95% જેવું કામ પૂરું થઈ ગયું છે. 40 થી 45 દિવસમાં આ બંગલોઝ રેડી પોઝિશનમાં જોવા મળશે. બંગલોઝ ખરીદવા માંગતા લોકો માટે એક બંગલોઝ સેમ્પલ હાઉસ તરીકે પણ તૈયાર કર્યો છે. આ બંગલોઝમાં હવા ઉજાસ પણ પૂરતા મળી રહે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી છે. વધુમાં પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું કે જે લોકોએ આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવું હોય તેવા લોકો માટે એક સુવર્ણ તક છે, કારણ કે આ બંગલોઝની ભાડા માટે ખૂબ જ ઇન્ક્વાયરી આવે છે. તેમજ આ વિસ્તારમાં ભાડાનો દર ખૂબ જ ઊંચો છે. આ ઉપરાંત આ બંગલોઝમાં 80% વધુ બેંક લોન મળી જશે તેમ અંતમાં યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનું એડ્રેસ પાર્શ્વનાથ 2 આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પ્રયાગ 1 બંગલોઝના નામથી આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની વધુ વિગત મોબાઈલ નંબર 7434940263 ઉપર મળી જશે તેમ યુવા બિલ્ડર પ્રથમ રાજાણીએ અંતમાં જણાવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પ્રયાગ 1 બંગલોઝ અંગે યુવા બિલ્ડર પ્રથમ રાજાણી સાથે કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો પ્રયાગ 1 બંગલોઝ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરના જે યુવા બિલ્ડર કહેવાય એવા પ્રથમ રાજાણીએ આ ઇવેન્ટ મૂક્યો છે અને ખાસ કરીને 9 બંગલોઝનું અહીંયા પ્રોજેક્ટ મૂક્યો છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે એ લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ 95% કામગીરી થઈ જાય બંગલોઝની ને પછી સેલ કરવું પહેલેથી જ નિશ્ચય કર્યો હતો અને લગભગ અત્યારે 95% જેવું કામ પૂરું થઈ ગયું છે. અને અમને આજે બોલાવ્યા છે કે ભાઈ હવે આપણે આ સેલ કરવાની જે વાત આવે છે, વેચાણ કરવાની વાત આવે છે, તો હવે આપણે માર્કેટિંગ કરવાની વાત આવે છે, લોકોને જાણ કરવાની વાત આવે છે. ને ખાસ કરીને બંગલો એવા બનાવ્યા છે કે લગભગ મજબૂત બાંધકામ છે, પોઝિટિવ બાંધકામ છે અને ખાસ કરીને અત્યારની નવી પેઢીને લોકોને રેડી મકાન જોવે તો વધારે થોડોક આઈડિયા આવે. ઓલું નકશા ઉપર જે વાત આવતી હોય એના કરતાં રેડી મકાન જોવે તો એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે કે કેમ એ પણ એક જોઈ શકે. એટલે આપણી સાથે જે આ પ્રોજેક્ટના બિલ્ડર છે એવા પ્રથમ રાજાણી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ પહેલાં તો આ જે બંગલોઝ જે બનાવ્યો છે પ્રયાગ 1 તો એનું એક તો સરનામું તમે આપો જેથી કરીને લોકોને એક પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે. આપણે અહીંયા આશીર્વાદ ક્લબ રિસોર્ટની સામે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. પાછળના 2 આપણો એરિયા છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન પાછળ પ્રયાગ 1 બંગલોઝ નામનો આપણો આ પ્રોજેક્ટ સ્ટાર્ટ. ખાસ કરીને આ બંગલોઝ જે બનાવ્યા છે એ કેટલા બનાવ્યા છે અને શું સગવડતા આપવામાં આવી છે? ટોટલ આપણે 9 યુનિટ આપ્યા છે. 800-850 ફૂટથી લઈને 1053 ફૂટ લગીના ટોટલી બીમ કોલમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ છે. કેમ કે અત્યારે 3 ટાઈપના બાંધકામ થાય, લોડ બેરિંગ, સેમી બીમ કોલમ ને બીમ કોલમ. પણ આપણું ફૂલ્લી બીમ કોલમ RCC વાળું બાંધકામ આપણે કર્યું છે. અને સુવિધાની વાત કરીએ તો આપણે હાઈફાઈ કંપનીનું ફાયરપ્રૂફ વાયરિંગ આપ્યું છે. હરેક બંગલામાં પાણીનો બોર છે 600 ફીટ
અને પ્લસ જેગવાર કંપનીનું પ્લમ્બિંગ આપ્યું છે કે જેથી કરીને આજે માણસો છે બીજા બધા કે એમ કહેવાય ને કે ભવિષ્યમાં એક જ વાર મકાન લેતા હોય તો આપણે એને સરસ સુવિધાવાળું એક સારું મકાન આપણે આપીએ એવો આપણે પ્રયત્ન કર્યો છે. જગ્યાની વાત આવે, બેડરૂમની વાત આવે, ડાઇનિંગ હોલની વાત આવે, તો એ બધી સગવડતા કેટલી આપવામાં આવી? આપણે બધા જ બંગલોઝમાં 3 ને 4 BHK બે ટાઈપના આપણે રો હાઉસનો પ્રોજેક્ટ કર્યો છે. એમાં કિચન, લિવિંગ રૂમ પ્લસ બેડરૂમ પ્લસ ડાઇનિંગ હોલ બધી જ આપણે વસ્તુ એમાં મૂકેલી છે, આપેલી છે. પ્લોટિંગ જે છે એની જગ્યા કેટલીક અંદાજે હશે? અંદાજિત આપણે 850 ફૂટથી લઈને 1053 ફૂટ લગી છે. ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ, ફર્સ્ટ ફ્લોરની વાત કરીએ, બાંધકામ છે, તો એમાં નીચે કેટલા રૂમ આપવામાં આવે છે, ઉપર કેટલા રૂમ આપવામાં આવે છે? જે આપણે 4 BHKમાં નીચે 1 રૂમ, 3 BHKમાં 1 રૂમ, એની ઉપર 2 રૂમ ને 4 BHKમાં આપણે એની ઉપર 1 રૂમ, એટલે 4 BHK G+2 છે ને 3 BHK G+1 છે. અને ખાસ કરીને વાત આવી બજેટની, તો બજેટને ધારો કે જે લોકો ટીવી જોવે છે, જે લોકો મકાન લેવા માગે છે, તો એનું બજેટ તમારું ક્યાંથી શરૂ થાય છે, ક્યાં એન્ડ છે? આપણું 45થી લઈને 54 સુધીનું બજેટ છે આખું, 45 લાખથી 54 લાખ સુધીનું. હવે ધારો કે વાત આવે તમને કોઈ કામ કેટલું બાકી છે અને ધારો કે એ લોકો તમારી સાથે કોઈ પણ વસ્તુ નક્કી કરે તો કેટલા દિવસની અંદર તમે એને રેડી પોઝિશન આપી શકો? વધીને 1-1.5 મહિનામાં આખો પ્રોજેક્ટ આપણો કમ્પ્લીટ થઈ જશે. અત્યારે નાનું મોટું 20% જેટલું જ કામ બાકી છે, બધું અત્યારે કન્સ્ટ્રક્શન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે રેલિંગનું કામ ને એવું જ કામ ચાલુ છે અત્યારે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તો અહીંયા આજુબાજુમાં છે જ, પણ એ ઉપરાંતમાં ધારો કે નાની મોટી એને ચીજ વસ્તુ લેવાની વાત આવે તો એને કયો સેન્ટર નજીક પડે કે જેથી કરીને લોકોને ઇઝી રહે? અત્યારે બધી વસ્તુ અહીંયા પાસવાના ટુમાં આવવા માંડી ધીમે ધીમે. પ્લસ અત્યારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે લેવા માંગતો હોય તો અત્યારે બેસ્ટ રેન્ટલ ઇન્કમ આપતું એક આ એરિયા છે પાસવાના ટુ. ને પ્લસ એને કોઈ બી વસ્તુ જોઈએ એ બધી વસ્તુ અત્યારે અહીંયા અવેલેબલ આ એરિયામાં થઈ ગઈ છે, બધી વસ્તુ ઇઝી છે. તો વાત આવી ધારો કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ લોકોને રિટર્ન શું? એમ એ લોકો ભાડે ધારો કે મકાન આપી દે કોઈને રેન્ટ ઉપર, તો એ લોકોને રિટર્ન શું મળે છે, એવું શું લાગે તમને? અત્યારે મંથલી ઇન્કમ મારા અંદાજ મુજબ કે વાત છે એ રીતે બહાર હાલે છે એ મુજબ 30-35 હજાર પર મંથ અત્યારે રેન્ટલ ઇન્કમ અહીંયા છે. તમે નવું જનરેશન છે, તમે આ પ્રોજેક્ટ કર્યો છે, તમે વિશેષતા શું મૂકી છે કે ઘણા માર્કેટના બંગલોઝ તો ઘણા જ બધા છે, નવા બને પણ છે, તો તમારા એ બંગલોઝમાં શું વિશેષતા છે? અમે એને પબ્લિકને એક સારી ક્વોલિટીવાળું બાંધકામ એ અમારી એક વિશેષતા છે કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જણો આપણે ત્યાંથી મકાન લઈએ તો એને 2 વર્ષ 5 વર્ષ પછી કે એવું થતું હોય ઘણી જગ્યાએ કે 6 મહિનામાં કંઈક ફોલ્ટ આવે, 1 વર્ષ. આપણે એવું પૂરતું ધ્યાન આપીને બનાવ્યું છે કે જેથી કરીને કોઈ વ્યક્તિને હેરાન ક્યારેય ના થવું એવી વસ્તુઓ આપી દે કે બધી વસ્તુનું સોલ્યુશન ક્યારેય કંઈ પણ થાય તો એનું સોલ્યુશન ઇઝીલી થઈ શકે. નાના મોટા લોકોને જે બંગલોઝની જ્યારે વાત આવે છે ક્યારેક ભેજ આવે છે, તો ભેજની હિસાબે ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય છે, એનું ફર્નિચર હોતે બગડી જાય છે, તો એ માઇલની વાતમાં આપણે જ્યારે કન્સ્ટ્રક્શન કર્યું છે ત્યારે એનું ધ્યાન રાખ્યું છે? આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે. મીઠા પાણીથી આખું કન્સ્ટ્રક્શન આપણે કર્યું, એ રીતનું આપણે પૂરતું ધ્યાન આપ્યું છે. અને ખાસ કરીને ધારો કે અમુક લોકો આ બાબતમાં લોન પણ લેવા માંગતા હોય, પૂરા 100% પૈસાની પાસે અમાઉન્ટ ન હોય, તો લોનની જે જોગવાઈ છે એ કેટલા ટકા આપણને ધારો કે લોનની વાત છે તો મળે? 80% સુધી લોન બેસી જાય. એ તો પછી રિટર્ન ફાઇલ કરતો એની ઉપર પછી એક્ઝેક્ટ આઈડિયા આવે કે એમને કેટલી લોન મળી શકે છે. એ બાબતની હોતે તમે વ્યવસ્થા તમે કરી દો છો? હા, એ લોનની અમે વ્યવસ્થા કરી આપીએ છીએ. આ જોવું હોય ત્યારે તો તમે એને ક્યારે એ લોકો જોવા આવે અહીંયા સાઇટ ઉપર કે જેથી કરીને એનો વિશ્વાસ વધે, એને આગળ વધવું હોય તો આગળ વધી શકે? હું સવારથી સાંજ સુધી અહીંયા સંપૂર્ણ રીતે અહીંયા જ હોઉં છું. માથે હું જ બધી કામ કરાવું માણસો આગળ. સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકે છે. તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર આપી દો, લોકો એ નંબર નોંધી લે. મારો મોબાઈલ નંબર છે 7434940263 અને 9624419032. એ લોકોને એક વિનંતી છે કે પેનને કાગળ લઈને બેસજો, જે લોકો આ પ્રોજેક્ટમાં રસ છે અથવા તો આ ડુપ્લેક્સ જોવા માગે છે તો એના માટે એક ફરી આપણે પ્રથમભાઈ રાજાણી છે એ આપણને મોબાઈલ નંબર એને આપશે. 7434940263 9624419032. જે ટાઈમ ટેબલની વાત આવે છે ઘડિયાળના કાંટા પ્રમાણે, તો સવારથી લઈને કેટલા વાગ્યા સુધી સાંજના આવે તો એ લોકોને અહીંયા જોવા મળે ડુપ્લેક્સ? સવારે 9:30થી લઈને સાંજના 6:30 સુધી અહીંયા જોઈએ છીએ અમે. તો પાણી કેટલી ફૂટે અહીંયા પાણી મળે છે? ખાસ કરીને ક્યારેક એવું બને કે આવી સોસાયટી બહારની સોસાયટી તો એને પાણી નથી મળતું, બહુ ક્યારેક ટેન્કર પણ મગાવવા પડતા, એવું આપણે અહીં ક્યારે બન્યું છે? આમાં અત્યારે આપણે બધા બંગલોઝમાં પ્રાઇવેટ બોર કર્યા છે, 25 ફૂટ જ પાણી છે તો પણ આપણે બધામાં પ્રાઇવેટ 100 ફીટ કરી દીધા છે. પ્લસ જામનગર મહાનગરપાલિકાની પાણીની લાઇનનું કામ ચાલુ છે ઓલરેડી.
વધીને કહીએ છીએ કે 6 મહિના વર્ષ દિવસમાં જામનગર મહાનગરપાલિકાનું પાણી આવી જશે. અને ખાસ કરીને આજુબાજુમાં કંઈક તળાવ હોવાને કારણે પણ અહીંનું તળ જે છે ઊંચું કાયમી માટે રહે છે. પાછળ આપણે લહેર તળાવ લાગીએ છીએ એના કારણે આપણે 25 ફૂટ જ પાણી અહીંયા આવી જાય છે. અને પાણી અમે એક જ બોર અત્યાર સુધીમાં પ્રોજેક્ટ ચાલુ કર્યો ને ત્યારથી વાપરીએ છીએ, પણ જરાય પાણી અમને કોઈ દિવસ ઘટ્યું નથી. માંડી કાંઈ ફેર નથી, કારણ કે 25 ફૂટ જ પાણી છે. ક્યારેય કોઈ ઇસ્યુ નથી. એટલે લહેર તળાવના આશીર્વાદ છે એ તો નક્કી છે. લહેર તળાવના આશીર્વાદ છે. નાની ઉંમર છે, પીઢતા એવડી છે. આ પ્રથમ રાજાણી, અને ખાસ કરીને એને આ કન્સ્ટ્રક્શનનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે, બંગલોઝ બનાવ્યા છે, એ તમે જ્યારે આવશો ત્યારે લગભગ મને એટલી ખબર છે કે તમે એક પણ એની ભૂલ નહીં કાઢી શકો. અને ખાસ કરીને હવા ઉજાસની જે વાત છે એ હવા ઉજાસની પ્રાયોરિટી આપી છે. બધા લોકોને જરૂરિયાત વસ્તુ હોય છે જ્યારે મકાનની અંદર હોવી જોઈએ, એ બધી જરૂરિયાતને પણ એને ખાસ ધ્યાન રાખ્યું છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આ આશીર્વાદ જે રિસોર્ટ છે એની સામે જ આ પ્રોજેક્ટ આવેલો છે. એટલે આમ વિસ્તાર નાગેડી કહેવાય, પણ જામનગર મહાનગરપાલિકાને હદમાં કહેવાય, કારણ કે આ જ્યારે જે તે સમયે આ પ્રોજેક્ટ બનાવ્યો, મંજૂરી લીધી છે તો એ જામનગર મહાનગરપાલિકાને લીધી છે. એટલે આ કહેવાય નાગેડી વિસ્તાર, પણ હવે જામનગર મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એ બહુ મોટો થઈ ગયો છે કે આ બધી વસ્તુમાં ઘણું પોઝિટિવ બંગલોઝ બનાવ્યો છે. જગ્યા પણ પુષ્કળ આપી છે. લગભગ 850થી લઈને 1053 સુધીના બંગલોઝ બનાવ્યા છે. અને હવા ઉજાસ પણ પરફેક્ટ છે, અને રૂમ પણ સુપર છે. બધું અપ ટુ ડેટ છે, ખાલી રેડી પોઝિશન છે. અને જે લોકો મકાન લેવા માગે છે ત્યાં કાગળની પ્રોસેસ થાય, એ બધું પ્રોસેસ થતાં મહિનો 1.5 મહિનો થાય ત્યાં એ 1.5 મહિનામાં મકાન પણ આ લોકો રેડી પોઝિશનમાં આપી દેવાના છે. એટલે જે લોકો લેવા માગતા હોય તો એને આ 45 થી 54 લાખ રૂપિયાનું જેનું બજેટ હોય એવા લોકોએ આ યુનિટની ખરેખર અચૂક મુલાકાત લેવી જોઈએ. તો જ આઈડિયા આવશે. રેડી પોઝિશન જોયા પછી, રેડી મકાન જોયા પછી આપણો કોન્ફિડન્સ પણ વધશે અને આપણે લેવાની ઈચ્છા પણ થશે. જામનગરમાં પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી છેલ્લા 11 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે ગઈકાલે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના જુદા જુદા 4 વિસ્તારોમાં ચકલીના માળાઓ તથા પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે સતત 11 વર્ષથી આ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય લોકોમાં ચકલીઓ અંગે સારી એવી જાગૃતિ પણ જોવા મળે છે. અને અત્યાર સુધીમાં જુદી જુદી સંસ્થાઓના સહયોગથી તેમના દ્વારા અંદાજે 1 લાખ જેટલા ચકલીના માળા અને ચકલીને પાણી પીવા માટેના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે. ડીકેવી કોલેજના ચોકમાં યોજાયેલ ચકલીના માળા વિતરણના કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા પત્રકાર જગતભાઈ રાવલે હાજરી આપી હતી. જયેશભાઈ રૂપારેલિયાએ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવા બદલ ડિમ્પલબેન રાવલને શુભેચ્છા પાઠવી હતી. તેમજ ભાજપના સેંકડો કાર્યકરોએ પણ ચકલી માળા વિતરણ કાર્યક્રમમાં જોડાઈને આયોજક એવા પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ડિમ્પલબેન રાવલે જીટીપીએલ જામનગર ન્યૂઝને ચકલી માળા વિતરણ કાર્યક્રમ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે 20 માર્ચ છે, વિશ્વ ચકલી દિવસ છે. સતત 11 વર્ષથી મારા અવિરત કાર્યને ખૂબ જ સરસ બધાનો સાથ સહકાર મળી રહ્યો છે. જ્યારે પહેલી વખત મેં વિચાર્યું કે હું કોર્પોરેટર તરીકે જે મને ભથ્થું મળે છે એમાંથી કોઈ સેવાનું કાર્ય કરું, તો મને આ વિચાર આવ્યો કે અત્યારે જ ચકલી છે જે નિષ્પ્રાય થતી જાય છે, તો આવનારી પેઢી અને આપણા બાળકોને ચકલી શું છે એ સમજાવવા કે એને જોવા માટે કદાચ ચકલી ના પણ હોય, એટલે મેં આ એક પ્રયાસ શરૂ કર્યો. ખૂબ જ સરસ સફળતા સાંપડી છે. દર વર્ષે હું તો આ કાર્ય કરું જ છું સતત 11 વર્ષથી, પણ આ અવિરત કાર્ય કરવાનું એક કારણ એ પણ છે કે લોકોનો પણ મને ખૂબ જ સરસ સાથ મળતો રહે છે. અને હવે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે અને એ લોકો સામેથી દર વર્ષે ખૂબ જ બધી જગ્યાએ જ્યાં મારે 4 જગ્યાએ હોય છે માળાનું વિતરણ, ત્યાં બધી જગ્યાએ મારે માળા ખૂટી પડે છે. એટલે લોકો પણ ખૂબ જ સરસ સમજે છે કે હવે કે ના, આ બચાવવું, ચકલીને બચાવવી ખૂબ જરૂરી છે. તે માટે લોકોનો અને મારી સાથે જોડાયેલી દરેક સંસ્થાઓ જે મને હંમેશા વોલેન્ટરી તરીકે સાથ સહકાર આપે છે તેઓનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યાર સુધીમાં મેં 1 લાખ કરતાં પણ વધુ ચકલીના માળા અને પીવાના પાણીના બાલનું વિતરણ કરી ચૂકી છું. ગઈકાલે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. ચકલી સલામત રીતે રહી શકે તે માટે જામનગરના નગરજનોને કાલે આખો દિવસ અલગ અલગ જગ્યાએ માળા વિતરણનો કાર્યક્રમ ડિમ્પલબેન રાવલ દ્વારા કરવામાં આવ્યો હતો. છેલ્લે સાંજે 7 કલાકે ડીકેવી કોલેજના ચોકમાં માળા વિતરણ કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના આમંત્રણને માન આપીને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને તેમના પતિ પત્રકાર જગતભાઈ રાવલ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છ બુકે આપી જયેશભાઈ રૂપારેલિયાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જામનગરની વર્તમાન પરિસ્થિતિ અંગેની ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ઈદની ઉજવણી અને જુગાર પર 2 દરોડા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન.
ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ રમઝાન ઈદની હર્ષભેર ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે મૌલાના સલીમ બાપુ નાનીવાલા અને જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલ રસીદ લુસવાલા તથા ધર્મગુરુ સુલેમાન બરકાતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની નમાઝ અદા કરાવી હતી તથા ભાઈચારા અને અમનનો પૈગામ આપી દુઆ ફરમાવી હતી. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 નજીક આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. 30 દિવસના રોઝા પૂર્ણ કર્યા બાદ ઈદના આ પવિત્ર તહેવારની મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જામનગર શહેરની અન્ય મસ્જિદોમાં પણ હજારો મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી અને નમાઝ અદા કર્યા બાદ સૌએ એકમેકને ગળે લગાડી ઈદ ઉલ ફિત્રની મુબારકબાદીઓ પાઠવી હતી. આ તકે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ ઈદની ઉજવણીમાં જોડાયા હતા. આ તકે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલ રસીદ લુસવાલા તથા મૌલાના સલીમ બાપુ નાનીવાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે તારીખ 21/3/2026 શનિવારના રોજ ઈદ ઉલ ફિત્રનો ઉજવણી કરવામાં આવી, જે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત મોટી ઈદગાહ, ત્યાં અલ્હમ્દુલિલ્લાહ આજે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા થઈ. તેમાં અમારા સૈયદ સાદાત સૈયદ સલીમ બાપુ નાનીવાલા નમાઝ અદા કરાવી. અમારા શાહી જામા મસ્જિદના ઇમામ સુલેમાન બરકાતી સાહેબ તકરીર ફરમાવી અને નમાઝમાં અલ્હમ્દુલિલ્લાહ આજમાં 22 થી 25,000 માણસોની સંખ્યા ઉપસ્થિત રહી અને નમાઝ અદા કર્યા પછી સૈયદ સલીમ બાપુએ દુઆ ફરમાવી. આપણા દેશ ભારત માટે શાંતિ અને અમન ભાઈચારો રહે અને આપણો દેશ તરક્કી કરે તેવી દુઆ કરવામાં આવી અને હંમેશા દેશમાં અમન અને શાંતિ રહે તેવી દુઆ કરવામાં આવી. जामनगर ईदगाह पे मुस्लिम भाइयों ने अल्हम्दुलिल्लाह 2 रकात ईद का शुक्राना पढ़ा और दुआ की. जामनगर शहर गुजरात और समग्र वतन अजीज़ प्यारे भारत के लिए और भारत की कामयाबी और भारत के भाईचारे की सफलता और सारे आलम में, विश्व में जो इस वक्त के हालात युद्ध और जंग के चल रहे हैं, जिसको लेकर के दुनिया की निर्दोष जनता भी मुसीबत में है. हम दुआ करेंगे कि ये युद्ध का सिलसिला ख़त्म हो जाए और विश्व में शांति हो, अमन हो, भाईचारा बरकरार रहे और हमारे वतन अजीज़ में भी जो लोगों में इत्तेहाद भाईचारा है वो हमेशा ગુલશન કી તરહ ખીલા રહે. જામનગર પોલીસે 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 15 જુગારીઓને ઝડપી લીધા છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં દરોડો પાડીને 10 જુગારીઓને તથા ગોકુલનગર પાછળ ખોડિયારનગરમાં દરોડો પાડીને 5 જુગારીઓને ઝડપી લીધા છે. કડિયાવાડ વિસ્તારમાં લાડવા શેરીમાં દરોડો પાડીને રાજેન્દ્ર અને નરેન્દ્ર ચમન લાલાણી સહિતના 10 શખ્સો તથા ખોડિયારનગર વિસ્તારમાં દરોડો પાડીને રમેશ રવજી પરમાર સહિતના 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. આ બંને
દરોડામાં કુલ મળી ₹8.70 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે, જેમાં મોબાઈલ અને વાહનોનો સમાવેશ થાય છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું વાહન ચેકિંગ અને મિશ્ર ઋતુના રોગો અંગે તબીબી અધિક્ષકની અપીલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPN જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જાળવી રાખવા માટે જામનગરની સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના DKV સર્કલ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવા તથા શહેરમાં ટ્રાફિકની સરળતા જાળવવા માટે આ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રાફિકના વિવિધ નિયમોના ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જામનગરની જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટના જણાવ્યા પ્રમાણે હાલમાં થયેલા માવઠાને કારણે વાતાવરણમાં જે પલટો આવ્યો તે સ્થિતિને લીધે મિશ્ર ઋતુ જેવું વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના વાતાવરણમાં શ્વસન તંત્રને લગતા શરદી, ઉધરસ જેવા સામાન્ય રોગો તથા વાયરલ તાવ અને નાના બાળકોમાં ઝાડા ઉલટી જેવા રોગો જોવા મળતા હોય છે. હાલમાં જામનગરની જીજી હોસ્પિટલમાં OPD વિભાગમાં સરેરાશ દર્દીઓની સરખામણીએ આ સંખ્યામાં 10 થી 15% વધારો જોવા મળે છે. જોકે આ બધા રોગો સામાન્ય છે. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આ સમગ્ર બાબત અંગે તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે જાણીએ છીએ કે અત્યારે મિશ્ર ઋતુ જેવું થોડું વાતાવરણ છે. શિયાળો હજુ ગયો નથી અને ઉનાળો પૂરજોશમાં આવી ગયો છે અને એમાં વચ્ચે આ એક માવઠું પણ થયું. તો આ મિશ્ર ઋતુને કારણે સામાન્યતઃ રેસ્પિરેટરી સિસ્ટમ, વાયરલ ઇન્ફેક્શન એવી બીમારીઓ જોવા મળે છે. બીજી એક બીમારી ખાસ કરીને બાળકોમાં ઝાડા ઉલટી તે પણ જોવા મળે છે. તો આ સિઝનલ જે રોગો છે તેમાં રેસ્પિરેટરી સિસ્ટમ સાથે સંકળાયેલા જે શરદી, ઉધરસ તેવા રોગો છે અને ક્યારેક ક્યારેક એવું પણ જોયું છે કે ન્યુમોનિયા પણ તેમાં ડેવલપ થાય છે. તો આ બધી વસ્તુઓમાં થોડી કેર લેવી જરૂરી છે. જેમ કે બહારનું ખાવાનું થોડું ઓછું કરીએ, પાણી ચોખ્ખું પીએ, બહારનું પાણી અને બહારના ખોરાકને અવોઇડ કરીએ. બહુ ભીડવાળી જગ્યા હોય તો થોડું ડિસ્ટન્સ રાખીએ અથવા તો માસ્ક પહેરીએ. એવું જરૂરી નથી કે કોરોના હોય ત્યારે જ માસ્ક પહેરાય. માસ્ક રેસ્પિરેટરી સિસ્ટમ ના રક્ષણ માટે જરૂરી છે. તો આ બધા ઉપાયો આ જે મિશ્ર ઋતુને કારણે જે રોગો થાય છે અને રોગોની સંખ્યા વધે છે પેશન્ટની, દર્દીઓની, તો તેમાં ઉપયોગી છે. ઓપીડી કેસ સામાન્યતઃ થોડો ઘણો વધારો 10 થી 15% જેવો વધારો જોવાયો છે.
પરંતુ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ઇન્ડોર પેશન્ટમાં કોઈ એવો વધારો જોવા મળ્યો નથી. જામનગર શહેરમાં આજે શનિવારે ઈદનો તહેવાર હોવાથી ગઈકાલે શુક્રવારે રાત્રે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોના સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમનની વ્યવસ્થાઓ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે આ પ્રકારનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. જામનગરમાં કચરાનું વહન કરતા વધુ એક વાહને અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માત શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં સર્જાયો હતો. કચરાનું વહન કરતા આ વાહને એક કારને ઠોકર મારી હતી. આ અકસ્માતને કારણે કારને નુકસાન થયું હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. અત્રે નોંધનીય છે કે કચરાનું વહન કરતા વાહનોના મોટા ભાગના ચાલકો અણધડ અને અશિક્ષિત હોય છે. આ પ્રકારના વાહનોના ચાલકોને પૂરતી ટ્રાફિક નિયમોની સેન્સ પણ હોતી નથી, જેને કારણે આ પ્રકારના વાહનો અવારનવાર અકસ્માત સર્જતા રહે છે. આ અંગે પોલીસ તથા આરટીઓ વિભાગે કોર્પોરેશનની સાથે સંકલન કરીને આ પ્રકારની સ્થિતિઓ સુધારવી જોઈએ એવી લોક લાગણી જોવા મળી રહી છે. જામનગરની માફક દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પણ ગઈકાલે શુક્રવારે રાત્રે ઈદના આગલા દિવસે સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં એસપી જયરાજસિંહ વાળા જોડાયા હતા અને તેમની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસની વિવિધ શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખંભાળિયા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ જાળવવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાનના અણુ પ્લાન્ટ પર હુમલો કરતું ઇઝરાયલ. રેડિયેશન ન થયું હોવાનો ઈરાનનો દાવો. રમઝાન ઈદ નિમિત્તે ઈરાનના રાષ્ટ્રપતિને ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન મોદી. એમ્યુઝમેન્ટ પાર્ક નજીક મહાનગરપાલિકા દ્વારા યોજાતો 2 દિવસીય મિલેટ્સ મહોત્સવ. 45 લાખથી શરૂ થતા આધુનિક બંગલોઝ પ્રયાગ 1 પ્રોજેક્ટમાં ઘરનું સપનું સાકાર. યુવા બિલ્ડર પ્રથમ રાજાણી સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝની વિશેષ મુલાકાત. 10,000થી વધુ ચકલીના માળાનું નગરજનોને વિતરણ કરી વિશ્વ ચકલી દિવસને ઉજવતા પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.